क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર નહીં, એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત કરીશું અમદાવાદના પ્લેટિનિયમ જે ઇસ્કોન પ્લેટિનિયમ જે ફ્લેટ છે તેની અંદર લાગેલી ભીષણ આગની। આગ લાગી એટલે સવાલ ઊભા થવાના હતા, પણ આ સવાલનો જવાબ મેળવવો પણ જરૂરી છે, કારણ કે શું ખરેખર ફાયર સેફટીના સાધનો ચાલતા હતા કે ન હતા ચાલતા? જે સાધનોની વાત કરી રહ્યા છે, આ ઉપરાંત જે આગ લાગી તેણે પણ અનેક સવાલ ઊભા કર્યા છે, અને એટલા જ માટે આજની આ ચર્ચા કરવી છે। આજની આ ચર્ચામાં ઇસ્કોન પ્લેટિનિયમના જે પ્રમુખ છે કમલેશભાઈ વ્યાસ, એ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે, અને સાથે જોડાયા છે રાજેશ ભટ્ટ જે પૂર્વ ફાયર ઓફિસર છે। આ બંનેનું સ્વાગત છે। કમલેશભાઈ, સૌથી પહેલો સવાલ આપને કે જ્યારે આગ લાગી ત્યારે સ્થિતિ કેટલી ભયાનક હતી? આગ લાગવાનું કારણ શું હોઈ શકે? બીજું કે એમ બ્લોકની જ્યારે આગ લાગી ત્યારે જે સમય હતો લગભગ 11:15ની આસપાસનો, એ દરમિયાન કોઈ ફાયર એલાર્મ વાગ્યું એટલે આપને ખબર પડી? આગ લગભગ રાતના 11 વાગ્યાના સુમારે લાગી હતી। એમ બ્લોકના 8મા માળે આગ લાગી હતી, અને એ આગ લાગી ત્યારે તુરંત જ સ્થાનિક રહીશોના ફોન ચાલુ થઈ ગયા હતા, પ્લસ એલાર્મ સિસ્ટમ પણ ચાલુ થઈ ગઈ હતી, જેનાથી અમને લોકોને ખબર પડી હતી। શરૂઆતમાં ફક્ત 8મા માળે જ આગ લાગેલી હતી, એટલે તુરંત જ અમારી મેન્ટેનન્સ ટીમ અને સિક્યોરિટી ફોર્સવાળા જે હતા એ લોકોને અમે તૈનાત કરી અને ત્યાં આગળ મોકલ્યા હતા। એ લોકોની ટીમ ત્યાં જઈ અને અમારી ફાયર સેફટી સિસ્ટમની બધા જ સાધનો પરફેક્ટ રીતે ચાલતા હોવાથી કંટ્રોલ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ડક્ટમાં લાગેલી આગ હોવાના હિસાબે 8મા માળથી 9મા માળે બહુ જ આસાનીથી ફેલાઈ ગઈ, અને પર્ટિક્યુલરલી આ જે બ્લોક છે જે બાજુ આગ લાગી હતી એ વિન્ડ ડિરેક્શનના ફ્લેટ છે, સાઉથ વેસ્ટ ઓપનવાળા ફ્લેટ છે, એટલે આગે બહુ વધારે ઝડપથી ફેલાવાનો પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી। માટે જેવું આગનું વિકરાળ સ્વરૂપ થવા માંડ્યું એટલે 15-20 મિનિટમાં જ અમને ખબર પડી જવાથી તાત્કાલિક વધારે ફાયર સેફટીની વાન અમને મળી રહે, એટલા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીને અમે લોકોએ વિનંતી કરી હતી, અને તુરંત જ એમની વિનંતીના હિસાબે ત્યાં આગળ અમને લોકોને લગભગ ફાયરને કંટ્રોલ કરવા માટે જુદા જુદા કંટ્રોલ બૂથ ઉપરથી ઓછામાં ઓછી 12 જેટલી ફાયર વેનો તાત્કાલિક અમને મોકલી આપવામાં આવી હતી। દાણી સાહેબના ફોનના હિસાબે અને ગોહિલ સાહેબ જે અમારા ઇસ્કોન બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે, એમને પણ જાણ કરવાથી 40 જેટલા પોલીસો અહીંયા આગળ તૈનાત થઈ ગયા હતા। ઉપરાંત આ 12 ફાયર વાનની સાથે લગભગ 100 જેટલા ફાયરમેન અમારી સાથે અહીંયા આગળ તૈયાર હતા। 8મે માળથી 9મે માળ સુધી જઈ અને 9મે માળથી 12મા માળ સુધી આ આગ ફેલાઈ અને એનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બિલકુલ કમલેશભાઈ, બીજો સવાલ એ થાય કે જ્યારે ટીમ પહોંચી અમારી ત્યારે પણ એક સવાલ ઊભો થતો હતો કે જ્યારે ફાયરની ટીમ મોડી ન આવી, આ સ્થાનિકોનું કહેવું હતું, આપની ફ્લેટની અંદર જ, હકીકત આપ જ વધારે જણાવી શકો, સ્થાનિકોને એવું કહેવું હતું કે ફાયરની ટીમ જ્યારે મેં ફોન કર્યો ત્યારે લોકેશન માટે પૂછતા રહેતા હતા। બીજો એક મુદ્દો એ પણ આવ્યો કે જે ફાયરની ટીમ જે આવી હતી એમની પાસે એક 11 કરોડના ખર્ચે એક લાવ્યા છે જે મશીન, એ જ તરત ગમે તેટલા માળ સુધી આગ લાગે તો ત્યાં પહોંચી જાય, એ પણ તે વખતે કાર્યરત ન હતું। શું આ વાત સાચી છે? ના, એ વાત બિલકુલ સાચી નથી, કારણ કે અમારા જણાવ્યા પછી ફાયર બ્રિગેડની વાન 20 મિનિટમાં જ અહીંયા આગળ પહોંચી ગઈ હતી, અને શરૂઆતમાં હા નો ડાઉટ ફોન એમને મેળવવાનું મુશ્કેલ હતું, એટલે પહેલો ફોન અમારો ફાયર બ્રિગેડને 11:10:51 હતો, અને એ પછી તુરંત જ 11:22 બીજો ફોન જ્યારે કર્યો ત્યારે ઓલરેડી ત્યાં આગળથી ફાયર બ્રિગેડની વાહનો નીકળવા માંડી હતી, એટલે ફાયર બ્રિગેડ તરફથી અમને સારામાં સારી સર્વિસ મળી હતી। બિલકુલ, રાજેશ ભટ્ટ આપણી સાથે જોડેલા છે। રાજેશભાઈ, આ પ્રકારની ઘટનાઓ જ્યારે જ્યારે અમદાવાદમાં લાગે, અને આપ તો બહોળો અનુભવ છે આપને, કારણ કે આવી તો ઇમારતોમાં આગ લાગવી, એને બુજાવી, પણ રાજેશભાઈ આપને લાગે છે કે ક્યાંક ફાયર સેફટીના અભાવના કારણે
કમલેશભાઈ કહે છે કે સમયસર 20 મિનિટની અંદર ટીમ પહોંચી હતી, પણ જે મશીનની આપણે વાત કરી રહ્યા છીએ, જે ટેકનોલોજીની વાત કરી રહ્યા છે, એ ટેકનોલોજી ખરા સમયે જ્યારે કામ ન લાગે રાજેશભાઈ, ત્યારે આવી સ્થિતિમાં આગ પર અંકુશ મેળવવો કેટલું કઠિન બની જાય? બહુ અગત્યનો મુદ્દો છે. ઇસ્કોન પ્લેટિનમ નો વિસ્તાર મારાથી એકદમ પરિચિત છે. કમલેશભાઈએ જે વિવરણ આપ્યું એ વિવરણ અને ગઈકાલથી જે કોન્સ્ટન્ટ આપના માધ્યમથી ન્યૂઝ ઉપર જે આ જોવા મળે છે એ હકીકતને જો તપાસ, એક સેન્ટિમીટર કે ઘટના દુર્ઘટના બની છે એની સાથે સંવેદના ચોક્કસ છે. એક બહેનનું અવસાન થયું છે એ માટે પણ દુઃખની લાગણી વ્યક્ત કરવાની છે, પણ જોડે જોડે ટેકનિકલી આ આખી સંપૂર્ણ ઘટનાને સમજવી પડશે કે જે ઘટના બની એ ક્યાં બની. તો ઇલેક્ટ્રિક ડકમાં બની. ઇલેક્ટ્રિક ડકની અંદર ઇલેક્ટ્રિકલ કેબલો, ઇલેક્ટ્રોનિક કેબલોનું બંચ જે હોય એ બધું જ ત્યાંથી ડિરાઈવ થતું હોય, બેઝમેન્ટ થી લઈને ટેરેસ સુધી. એના કોઈ પણ ફ્લોર ઉપર આગ લાગે તો ફાયરનો સ્પીડ અપ રેશિયો સામાન્ય કરતા 10 ગણો વધી જતો હોય, કારણ કે કન્ફાઇન સ્પેસ છે, બર્નિંગ મટીરિયલ એને કોન્સ્ટન્ટ કન્ટિન્યુ મળી રહ્યું છે, એનું જે ઇન્સ્યુલેશન છે એ ઝડપથી સળગતું હોય છે. અહીંયા આગળ આવી ઘટના ના બને અને ફ્લોર ઉપર આગ કન્ફાઇન થઈને રહે, એક ફ્લોર ઉપરથી બીજા ફ્લોર ઉપર આગ જાય, એ માટેની જે જરૂરી વ્યવસ્થા કરવાની હોય તો ફ્લોર સપરેશન, પેસિવ ફાયર પ્રોટેક્શન, ફાયર ડોર, એની જે ડકના ઓપનિંગ્સ હોય કે એ ફ્લેમ બહાર ના આવે. તમે વિડીયોના માધ્યમથી જે લોકોએ ત્યાંથી શરૂઆતના વિડીયો ઉતારીને જે સોશિયલ મીડિયામાં મૂક્યા એમાં બહુ ક્લિયર કટ થઈ રહ્યું છે કે ડકની અંદરથી ફાયર બહાર ફ્લોર ઉપર આવી અને ફ્લોરની ઉપર જે આજુબાજુના ફ્લેટ હતા, જ્યાં આગળ વુડન ફર્નિચર હતું, જ્યાં આગળ પેનલિંગ કરેલું, એ બધું જ પેનલિંગ ઝડપથી આગમાં સપડાઈ ગયું અને આગને સ્પ્રેડ અપ થવામાં જરા પણ સમય લાગ્યો નહીં. વર્ટિકલ સ્પ્રેડ કોન્સ્ટન્ટ હતું, કારણ કે ફ્લોર બેરિયર ત્યાં હતું જ નહીં. ડકની બહાર જે ફ્લેમ આવી તો ફાયર ડોરથી પ્રોટેક્શન નહોતું. આ એક ટેકનિકલ વસ્તુને સમજવી પડશે અને આ બધું કરવાનું હોય તો કોણે કરવાનું હોય? મારી પ્રોપર્ટી છે, જગ્યા મારી છે, તો જે વપરાશકારો છે એ લોકો વપરાશકારોએ જે નીતિ નિયમ છે એ પ્રમાણે વખતો વખત જે પોતાના સાધનો નંખાયા છે એ કેટલા અપડેટ છે, એક્વેન્ટેડ છે, જે એની ટેકનિકલ જરૂરિયાત છે એ મુજબ ફંક્શનલ છે કે નહીં. કમલેશભાઈએ જે કહ્યું કે સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં હતી, તો એ બહુ મોટો પ્લસ પોઈન્ટ હતો કે સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં જો ના હોત અને મેન્યુઅલ લાઈન બનાવવાની થાત તો ફાયર સર્વિસના ત્યાં પહોંચ્યા પછી બીજી 15 થી 20 મિનિટ પોર્ટેબલ લાઈન એસ્ટાબ્લિશ કરવામાં બગડત, તો એ સમય બચાવી શક્યો. પણ સવાલ એ છે કે ત્યાં આગળ પહોંચ્યા પછીનો જે સ્પ્રેડ અપ ફાયર થવાનો રેશિયો હતો અને જે ડેન્સ સ્મોક જનરેટ થયો એનાથી લોકોને ગુંગળામણ પુષ્કળ થઈ, લોકો બહાર આવી શક્યા નહીં. આવા સમયમાં સ્મોક બ્લોક ના થાય અને કોન્સ્ટન્ટ વેન્ટિલેશન હોય એ પણ એટલું જ જોવાની અગત્યની વસ્તુ છે. હવે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ત્યાં આગળ પહોંચ્યું ને વર્કિંગ કર્યું નથી એવું એક વાત છે. એ ટેકનિકલ એની બહુ મર્યાદા છે, ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે. એ આટલી હાઇટ ઉપર 22 મીટર એટલે ઓન એન એવરેજ 80 મીટરની હાઇટ થાય છે. 80 મીટરની હાઇટ ઉપર જ્યારે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેટ કરવું હોય તો એને ઓપરેશનલ વિડ્થ જે જોઈએ છે, જે એના 4 જેક ખુલ્લા થાય અને પછી એનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેટ થાય, એ માટે ઓન એન એવરેજ 8 થી 10 મીટરનો સ્પાન જોઈએ. એનું લેવલ જો પ્રોપર ના હોય તો પણ એ ઓપરેટ થવામાં મુશ્કેલી થાય. આ બધી વસ્તુનો ખ્યાલ જ્યારે ફાયર સેફ્ટી પ્લાન ઓપિનિયન આપવામાં આવે છે તો ડિપાર્ટમેન્ટ દ્વારા બધી જાણ કરવામાં આવે છે. બીયુ પરમિશન મળી ગયા પછી ત્યાં કોઈ બી ચેન્જીસ થાય તો એ જોવાની જવાબદારી જે તે બિલ્ડર ડેવલપર અથવા તો સ્થાનિક વપરાશકારોની છે કે પોતે જે કોમન માર્જિન છે ઇમરજન્સીના ઉપયોગ માટે એ કેટલો અવરોધાય છે, એ ના અવરોધાય એ પણ જોવું પડશે. આવા અનેક ટેકનિકલ ઇસ્યુને અહીંયા આગળ આ ઘટનાને જોડે ઇવેલ્યુએટ કરવામાં આવે અને એ કેસ સ્ટડી તરીકે ફરી પાછા કોઈ પણ બિલ્ડિંગમાં આ ના બને એ માટે ચોક્કસ આમાં ધ્યાન આપવું પડશે. સર, બીજો એ સવાલ ઊભો થાય કે જ્યારે આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય ત્યારે મૂળ વસ્તુ એ છે, એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ફાયરની જે ટીમને લઈને
કે જેટલો સ્ટાફની જરૂર છે એના કરતાં અડધો સ્ટાફ છે, એટલે કે 1000 જેટલા કર્મીઓની જરૂર છે એની સામે 450ની આસપાસ જેટલા કર્મીઓ છે. શું ક્યારેક એવું બને કે આ સ્ટાફની અછતના કારણે ચોક્કસ સ્વાભાવિક છે કે ફાયરની ટીમ તુરંત પહોંચી જાય છે, કારણ કે બોપલમાં નવું ફાયર સ્ટેશન બન્યું છે એટલે તુરંત જ ત્યાંથી પહોંચવામાં બહુ વાર પણ ના લાગે, પણ આવા કિસ્સામાં આપને ક્યારેક લાગે છે એવું કે કારણ કે આપ સંકળાયેલા રહ્યા હતા તો ક્યારેક સ્ટાફની અછત અથવા તો ટેકનોલોજી જે લઈને આવ્યા છો, સાધનો લઈને આવ્યા છો, એનો ખરા સમય ઉપયોગ ન થાય અને સ્થિતિ વધારે વિકટ બની જાય? બહુ બીજો અગત્યનો પ્રશ્ન છે કે બોપલ ફાયર સ્ટેશન આ ઇસ્કોન પ્લેટિનમ થી એકદમ એપ્રોચેબલ ડિસ્ટન્સ ઉપર હતું, એટલે જલ્દી એપ્રોચ કરી શકાય. અને બોપલ ફાયર સ્ટેશન ઉપરથી જે ટીમ ગઈ હશે, જે ઇન્ચાર્જ ત્યાં આગળ પહોંચ્યા હશે, એને બનાવની ગંભીરતા સમજીને બીજા સ્ટાફ અને વાહનો મંગાવવા માટેનો પ્રયત્ન કર્યો હશે. પણ ઘણી વખત એવું પણ બને કે રિસ્પોન્સ ટાઈમ, આગના બનાવની ઘટનાનું સ્થળ થી ફાયર સ્ટેશનના રિસ્પોન્સ ટાઈમમાં ઓન એન એવરેજ 15 થી 20 મિનિટ લાગતો હોય છે. તો જે આખા અમદાવાદનો 500 ચોરસ કિલોમીટરનો એવરેજ જે વિસ્તાર છે, ત્યાં આગળ પહેલી 10 મિનિટમાં વાહન પહોંચાડી શકાય, ફાસ્ટ ફાયર ફાઇટિંગ ઓપરેશન શરૂ કરી શકાય. એ માટે ફાયર સ્ટેશનની સંખ્યા, ફાયર ચોકીની સંખ્યા અને જે સ્ટાફ, જે પોપ્યુલેશન આધારિત શહેરની વસ્તી હોય, એ શહેરની વસ્તી ઉપર ફાયર ફાઇટિંગ વેહિકલ નક્કી થાય અને ફાયર ફાઇટિંગ વેહિકલના આધારે એના સ્ટાફની નક્કી થાય. તો અમદાવાદ ફાયર સર્વિસ અને આખા ગુજરાતમાં સરેરાશ અત્યારે 45% કરતા વધારે સ્ટાફ ઓછો છે. જે ડિમાન્ડ છે એની સામે સપ્લાય નથી. ફાયર ફાઇટર્સ, ફાયર ઓફિસર, ફાયરમેન એ કોઈ બહાર માર્કેટમાં મળતી વસ્તુ નથી. એને ઓન ગોઈંગ કોન્સ્ટન્ટ તમારી આર્મી પોલીસની જરૂરિયાત મુજબ જે કર્મચારી રિટાયર થાય ને એના રિપ્લેસમેન્ટ માટે જે કર્મચારી મળવા જોઈએ એ મેળવવા માટે મલ્ટિપલ ટ્રેનિંગ સેન્ટરની જરૂર છે. આ પ્રકારના કોર્સ થાય અને વખતો વખત ટેકનિકલી ક્વોલિફાઈડ સ્ટાફ ત્યાંથી પ્રોડક્ટ થઈ અને સર્વિસમાં મળે એ રીતનું આયોજન ગંભીરતાપૂર્વક સરકારે કરવાનો ટાઈમ ચોક્કસ થઈ ગયો છે. અને સ્ટાફ ઓછો છે, વાહનો ગમે એટલા વસાઈશું, પણ ઓપરેટ કરવા માટે જો ટેકનિકલ ક્વોલિફાઈડ સ્કિલ સ્ટાફ નહીં હોય તો એ સાધનો ઉપયોગમાં નહીં આવી શકે. આ પણ એક વાસ્તવિકતા સ્વીકારવી પડશે. અને એ વસાવેલા જે નવા લેટેસ્ટ ટેકનોલોજીના જે વાહનો, સાધનો છે, એ બનાવના સ્થળ ઉપર ઓપરેટ આસાનીથી જરૂરિયાત મુજબ કરી શકાય એ માટેનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાની જવાબદારી જે તે સ્થાનિક વપરાશકારની હોય છે. આપણે બિલ્ડિંગ બની ગયા પછી આપણે કહીએ કે અહીંયા આગળ લેન્ડસ્કેપિંગ કરો, બગીચો કરો, અહીંયા આગળ લોન કરો, અહીંયા જીમ કરો, અહીંયા આગળ સ્વિમિંગ પુલ થયો, અહીંયા આગળ ડીજી સેટ મૂકી દીધો. આ બધી વસ્તુની એમ્યુનિટીઝ જે માર્જિન રોડ ઉપર જે ઇન્સ્ટોલ કરવામાં આવે છે એના કારણે મોટરેબલ રોડ રહેતો નથી. અને મોટરેબલ રોડ નહીં રહેવાને કારણે વેહિકલ પહોંચે નહીં. પછી ફાયર સર્વિસને દરેક વખતે આગ લાગે એટલે એને ક્રિટિસાઇઝ કરવું એ પણ યોગ્ય નથી. બિલકુલ કમલેશભાઈ, આગ લાગે ત્યારે સ્વાભાવિક છે કે સ્થિતિ અને ચિંતા વધી જાય. અને ગઈકાલે જ્યારે આગ લાગી, ભીષણ આગ હતી અને લોકોની અંદર ડર પણ હતો. જ્યારે રાજેશભાઈએ પણ કહ્યું કે સાધનો વસાવવાથી, નવી ટેકનોલોજી લાવવાથી એ જેટલું જરૂરિયાત પૂરતી વસ્તુ થતી હોય એ થઈ શકે. પણ શું કાલે એક સવાલ કમલેશભાઈ, ફ્લેટની અંદર પણ ચર્ચા થતી હતી કે જે 11 કરોડના ખર્ચે જે ફાયર સેફટીનું સાધન જે હતું, જે ગમે તેટલા માળ સુધી, એટલે કે 14 માળ 15 માળ સુધી જઈ શકે, શું ખરેખર જ્યારે ફાયરની ટીમ પહોંચી ત્યારે એ જે ટેકનોલોજી હતી, એ જે સાધન હતું, એ વાહન હતું, એ કાર્યરત હતું કે ન હતું? એ જે વાહન આવ્યું એ સૌથી પહેલાં બધી અમારી ફાયરની જે બધી વેન્સ આવી ગઈ હતી. ઓલરેડી ઓલમોસ્ટ ફાયર કંટ્રોલ થઈ ગયું એ પછી આવ્યું હતું, એટલે લગભગ એની જરૂરિયાત નહોતી પડી, કારણ કે ફાયર ઓલરેડી કંટ્રોલમાં આવી ગઈ હતી ત્યાં સુધીમાં 80% જેટલી. એટલે એટલું રેસ્ક્યુ કરવાની જરૂર પડી નહોતી. અને અમારા ત્યાં આગળ એમ અને એન બ્લોક બંને જોઈન્ટ બ્લોક છે અને 22મા માળે અમારે ત્યાં આગળ એનો ટેરેસનો અમે લોકોએ સારી રીતે સોસાયટીના સભ્યો માટે ઉપયોગ કર્યો છે. એમાં ટેરેસ ગાર્ડન બનાવ્યું છે, એક નાનો લોન્જ બનાવેલો છે. એટલે
12મા માળ સુધી આગ લાગી હતી. એટલે 12મા માળથી ઉપરના જેટલા સભ્યો રહેતા હતા એ બધાને સૌથી પહેલા અમે લોકો ટેરેસ ઉપર લઈ ગયા હતા અને ટેરેસ ઉપર એમના ટેરેસ ઉપરથી એનના ટેરેસ ઉપર લઈ જઈ અને એન બ્લોકની અંદરથી લિફ્ટ દ્વારા ઉતારી નાખ્યા હતા. એટલે 12 માળથી ઉપર સુધી લઈ જવાની જરૂર માટે આ સાધનની અમને જરૂરિયાત નહોતી પડી. બિલકુલ. રાજેશભાઈ, બીજો સવાલ એ કે અત્યારે તમે જુઓ કે શહેરની અંદર વિકાસ થઈ રહ્યો છે, સારી વાત છે, પણ જ્યારે કેટલાક કિસ્સામાં એવું બને કે આગ લાગે એટલે પછી એક સોસાયટીમાં આગ લાગી એટલે બીજી સોસાયટીમાં જો એનઓસી ન હોય તો તુરંત એના 1-2 દિવસ સભ્યો એ ચર્ચા કરે કે ભાઈ એનઓસી કરવી પડશે, ફાયર સેફ્ટીના સાધનો બરાબર છે કે નહીં. આ વસ્તુ 2-3 દિવસ ચર્ચામાં રહે, પછી ચોથો દિવસ આવે એટલે બધું ભૂલાઈ જાય છે. અને તમે બોપલની સાઈડ એટલે જુઓ કે 22 માળની ઇમારતો અત્યારે રાજેશભાઈ બની રહી છે. આ વસ્તુ જેને ગંભીરતા રાખવામાં નથી આવતી એના જ ઘાતક પરિણામો આગ સ્વરૂપે આપણને જોવા મળે છે. આ બહુ એકદમ ક્લિયર કટ વસ્તુ. હું તંત્રનો બચાવ કરવાની વાત પાછી જ નથી કરતો, પણ જે ફેક્ટ છે, આજે હું મર્સિડીઝ લાવું કે મારુતિ લાવું, હું એ વાહન કે સાધન કે કોઈ બી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હું મારા ઘરના વપરાશ માટે લાવું અને હું એને મેન્ટેન ના કરું અને એ સાધન બેટરી ઉતરી જવાના કારણે કે એન્જિન ફેલ્યોર થઈ જવાના કારણે ઓપરેટિવ ના રહે તો શું કંપની ઓનરનો ની આપણે જવાબદારી ગણાશે ખરી? જે જગ્યા માટે ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શનના સાધનો કાયદાની જોગવાઈ કરીને બસાવવામાં આવે છે એને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની જવાબદારી તો જે તે વપરાશકારની છે. તો આ કોન્સ્ટન્ટ પ્રોસેસ છે. દરેક બિલ્ડિંગના ટાવરોમાં જ્યારે હું હતો ત્યારે બધાને અવારનવાર પ્રસંગોપાત અમે લોકો કહેતા હતા કે થોડોક સમય પાડવો, થોડા કોન્શિયસ કરો. તમે જે એમ્યુનિટીઝમાં રહેવા જાઓ છો ત્યાં આગળ ફ્લોરિંગ શું આપવાના છો, વેટ્રીફાઈડ ટાઇલ્સ આપશો, બાથરૂમના સેનિટરી ગેજેટ શું હશે, ફર્નિચર કયું આપવાના છો, જીમ છે કે નહીં, એમ્ફી થિયેટર છે કે નહીં, સ્વિમિંગ પુલ છે કે નહીં, આ બધી વસ્તુની જો પૂછપરછ કરી શકતા હોય તો તમારી સલામતી માટે ત્યાં આગળ ફાયર સેફ્ટીની જોગવાઈ કેટલી છે, કયા પ્રકારની છે, કેટલી ગુણવત્તા વાળી છે અને એની ટેકનિકલ જરૂરિયાત મુજબ એ કાર્યરત છે કે નહીં, એટલું તો કોન્શિયસ લોકોએ જાગૃત થવું જ પડશે. એક જાગૃત થવાની સાથે સાથે એને વર્કિંગ કન્ડિશનમાં રાખવું પડશે અને વર્કિંગ કન્ડિશનમાં રાખ્યા પછી દર પિરિયોડિક એટલીસ્ટ દર 3 મહિને એક વખત શનિ રવિમાં કે જ્યારે બી મેમ્બરોને ટાઈમ હોય તો એ લોકો મોક ડ્રીલ કરે, ઇવેક્યુએશન ડ્રીલ કરે. કાયદામાં જોગવાઈ કરવામાં આવેલી છે કે હવે તો FSO દ્વારા સ્થળ તપાસ કરીને દર 6 મહિને ત્યાં સ્થળ ઉપર જઈ અને ઇવેક્યુએશન મોક ડ્રીલ પોતાના ગૂગલ આઈડી પરથી સરકારના પોર્ટલ ઉપર અપલોડ કરવાનું હોય છે. એ અપલોડ કર્યા પછી જ એ NOC ની રિન્યુઅલ થાય. પહેલા જે તકલીફ હતી એમાં ઘણા બધા સુધારા પણ કરવામાં આવેલા છે અને એના ચેકલિસ્ટ પણ થાય છે અને એને કોઈક જગ્યાએ મોનિટર થાય છે. તો આ બધી પરિસ્થિતિમાં સાધનો વસાવવા જેટલા આસાન છે. હવે જે અત્યારે પિક્ચર દેખાય છે કે ત્યાં હોઝરીલ નથી, હોઝ બોક્સ ને એના ઇક્વિપમેન્ટના સાધનો અત્યારે છૂટા છે, આ લઈને મૂક્યા હોય અને જો ઇન્સ્ટોલ કર્યા ના હોય ને વર્કિંગ કન્ડિશનમાં ના હોય તો સાધન વસાવવાનો મતલબ નથી. દરેક ફ્લોર ઉપરના રહીશોએ જતા આવતા પોતાના ફ્લેટ ઉપર પોતાની સલામતી માટે મૂકેલા સાધનો વિઝ્યુઅલ ઓબ્ઝર્વ કરવા જોઈએ કે ધૂળ લાગેલી હોય તો સાફ કરવા જોઈએ. એક્સટિંગ્યુશરની ઉપર જે પ્રેશર ગેજ લગાડેલું છે એ બરોબર ગ્રીન ઝોનમાં સેન્ટર નીડલમાં છે કે નહીં, કોઈ પાઇપ લીકેજ છે કે નહીં, અઠવાડિયામાં એક વખત એ લાઈન ચાલુ કરીને એ પ્રેશરથી પાણી આપે છે કે નહીં, આ બધું ચેક કરવું જોઈએ. દરેક વખતે ડિપાર્ટમેન્ટના માણસો પહોંચવાની પરિસ્થિતિમાં વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી હોતા. બિલકુલ. તો આ પરિસ્થિતિમાં તંત્રની જ્યાં લૂફોલ હશે, હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઓપરેટ થયું ના થયું એ બધું તપાસનો વિષય છે. નથી થયું, જરૂર નથી પડી. એક સરસ ઉદાહરણ આપું આપના માધ્યમથી કે ગણેશ જીનેસિસમાં જયારે આગ લાગી તો અમે લોકો ફ્લોર ઉપર અંદર ઇન્ટરનલ પહોંચી ગયા હતા. ઇન્ટરનલ ફ્લોર ઉપરના એપ્રોચ જયારે કરી નાખ્યો હતો એક્સટર્નલ ફાયર ફાઇટિંગ કરવાની જરૂર નથી. બિલકુલ. હાઇડ્રોલિક પ્લેટફોર્મ આ હાઇટ ઉપર જયારે ઓપરેટ કરતા હો તો એ 4 જેગ ઉપર ઓપરેટ થાય અને 25 મીટર, 80 મીટર, 55 મીટર કે જે હાઇટ ઉપર જયારે ઓપરેટ થતું હોય એ સાધન એ 4 જેગ ઉપર હોય, એનો વાઇબ્રેશન હોય, એની વિન્ડ વેલોસિટી હોય, એનો વોટર થ્રસ્ટ હોય. આ બધી વસ્તુ વચ્ચે એક 4 ફૂટના કેજમાં ફાયર ફાઈટર ઉભો રહી
બિલ્ડિંગમાં કોઈ પણ જાતના ટેકા આધાર વગર અંદર જવાનું, રેસ્ક્યુ કરવાનું કે ફાયર ફાઇટિંગ કરવાનું આપણે જેટલું ઇમેજ કરીએ છીએ એટલું એ આસાન સાચી વાત. નથી. ઇનબિલ્ટ સિસ્ટમ જે બિલ્ડિંગની અંદર એટલા માટે જ નંખાવવામાં આવે છે કે એ બિલ્ડિંગ એક્સટર્નલ ફાયર ફાઇટિંગ કે રેસ્ક્યુ વર્ક તો ફાસ્ટ, રેપિડ કે ક્ષણભરમાં જઈ રેસ્ક્યુ કરીને આવતા રહે. પછી મેક્સિમમ ટાઈમ ડિપાર્ટમેન્ટનો અમારી ટ્રેનિંગ અને પ્રોટોકોલ પ્રમાણે ઇન્ટરનલ ફિઝિકલ એપ્રોચ જેટલો પોસિબલ હોય એના ઉપર જ ધ્યાન આપવાનું હોય છે. એટલે જો ઇન્ટરનલ એપ્રોચ થઈ ગયો છે ઇસ્કોન પ્લેટિનમમાં તો આ વેહિકલ 10 વેહિકલ ત્યાં હોય તો ઓપરેટ કરવાનું કોઈ પણ ઓફિસર ડિસિઝન નહીં જ લે. બિલકુલ. એટલે ન માત્ર દરેક વખતે આપણે એમ કહીએ કે ફાયરના કર્મચારીઓ, ફાયર ફાઇટર પહોંચ્યા નહીં અને આગ લાગી ગઈ અને વધારે ફેલાઈ ગઈ, એના કરતાં જો સ્થાનિક લોકો કે તેમને એક સરસ વાત કરી કે અઠવાડિયામાં એકવાર અથવા તો 15 દિવસે એકવાર તમે ચેક કરો કે તમારી ફ્લેટની અંદર જે ફાયર સેફ્ટીના સાધનો લાગેલા છે એના પર ધૂળ ચડી ગયો હોય તો સાફ કરો અને ધ્યાન રાખો કે ગમે ત્યારે આગ લાગે અથવા તો ઇમરજન્સી આવે તો ખરેખર એ આપને કામ લાગે. આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપની સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.